રહેશે અને એક સિસ્ટમ બની રહી છે, તેના કારણે તેની અસર ગુજરાત પર રહેશે। મહત્વનું છે, બનાસકાંઠામાં ઉમરદશ્રી નદીમાં નવા નીર આવ્યા છે। દાંતા પંથકમાં ભારે વરસાદથી નવા નીર આવ્યા છે। નદીમાં નવા નીરથી 100 ગામના ખેડૂતોને ફાયદો થશે। ઉમરદશ્રી નદીમાં નવા નીરની આવક થઈ છે। દાંતા પંથકમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે। જો કે ખેડૂતોએ પણ નવા નીરને વધાવ્યા છે, કારણ કે 100 જેટલા ગામોના ખેડૂતોને ફાયદો થવાનો છે। દાહોદ જિલ્લામાં બીજા દિવસે પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો। દાહોદ, ઝાલોદ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ। પૂરતો વરસાદ ન આવતા દાહોદ જિલ્લાના ડેમો ખાલી થયા। અન્ય જિલ્લાની સરખામણીમાં દાહોદ જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે। અમદાવાદ શહેરમાં ફરી વરસાદ। પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ। બાપુનગર, ઠક્કરબાપા નગરમાં વરસાદ। તો વલસાડ જિલ્લામાં પણ આજે હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો છે। દ્રશ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કે જ્યાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે। બાપુનગર, ઠક્કરનગર, બાપાનગરમાં પણ વરસાદી માહોલ જામેલો છે। મહત્વનું છે કે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામેલો છે। ખાસ કરી પૂર્વ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે। સાથે જિલ્લાનો દરિયો પણ અત્યારે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા। વલસાડ જિલ્લામાં 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે। ચોમાસા દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે। આજે પણ દરિયામાં મોટી ભરતીનો સમય હતો અને દરમિયાન દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા અને દરિયાદેવનું ડરામણું રૂપ જોવા મળ્યું હતું। સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે। મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરાયો છે। રાજ્ય સરકારના 4,71,000 કર્મચારીઓને આ લાભ મળશે। 4.79 લાખ પેન્શનર્સને પણ લાભ મળશે। જાન્યુઆરી 2024થી 4% વધારો મળશે, તો 6 મહિનાના તફાવતની રકમ 3 હપ્તામાં ચૂકવાશે। આ એક સારા સમાચાર છે। તમામ સરકારી કર્મચારીઓ માટે 4% વધારો કરવામાં આવ્યો છે। તો રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે। કોંગ્રેસની પોલીસ ફરિયાદ ન લેવાતા શક્તિસિંહ ગોહિલે અપીલ કરી છે। રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે અપીલ કરવામાં આવી છે। રાહુલ ગાંધીને અમદાવાદ આવી ધરપકડ થયેલા નેતાઓને રાહુલ ગાંધી મળે તેવી શક્યતા છે। કોંગ્રેસ કાર્યકર્તાઓને જુસ્સો આપવા માટે ગુજરાત આવવા માટે નિમંત્રણ અપાયું છે। ન્યાય માટે કોંગ્રેસ 6 જુલાઈએ કાર્યક્રમ યોજશે। પ્રદેશ નેતાઓને અમદાવાદ આવવા માટે પણ સૂચના અપાઈ છે। ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે। हमने इसके खिलाफ भी हम चुप रहने वाले नहीं हैं। हमने राहुल गांधी जी को विनती की है कि आप आपके बब्बर शेर जो लड़ रहे हैं उनको मिलने प्रदेश कार्यालय में जैसे ही आपको वक्त मिले आप आइए। मुझे पूरी उम्मीद है कि मेरे नेता राहुल गांधी जी जल्द अहमदाबाद आएंगे। हमने 7 तारीख, क्योंकि रथ यात्रा अहमदाबाद में है, भगवान जगन्नाथ जी हमारे दिल में है, इसलिए हमने 7 की बजाय 6 तारीख की है कि अगर हमारे लिए न्याय नहीं हुआ 6 तारीख को हमारा बड़ा प्रोग्राम यहीं पे होगा। અમદાવાદમાં કોંગ્રેસ ઓફિસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। પાલડી સ્થિત કોંગ્રેસ ભવન પાસે બેરિકેડ લાગ્યા છે। અમદાવાદમાં ભાજપ કોંગ્રેસ સામને આવ્યા બાદ પથ્થરમારો થયા બાદ હાલ પોલીસનો કાફલો કોંગ્રેસ ભવન ખાતે ખડકી દેવામાં આવ્યો છે। પાલડી સ્થિત કોંગ્રેસ ભવન પાસે બેરિકેડ લગાવવામાં આવ્યા છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસનો કલેક્ટર કચેરીએ વિરોધ। સાબર ડેરીએ પશુપાલકોને ભાવફેર ન આપતા વિરોધ કરવામાં આવ્યો। પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ ખેડબ્રહ્માના એમએલએ વિરોધમાં જોડાયા।
ભાવફેર જલ્દી નહીં અપાય તો સાબર ડેરીમાં હલ્લાબોલની ચીમકી. બાયડ તાલુકા પંચાયતની જગ્યા દૂર નહીં લઈ જવા માટે રજૂઆત કરાઈ. નવી કચેરી 4 કિલોમીટર દૂર જ લઈ જવાની હિલચાલથી આક્રોશ ફેલાયો છે. ત્યારે આ બંને મુદ્દે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સાબર ડેરી વર્ષો વર્ષ આખા વર્ષનો ભાવફેર આ 30 જૂન પહેલો વેચી દેતા હોય છે, એ સામાન્ય રીતે નિયમ છે. પણ ચાલુ સાલે ચેરમેનની ચૂંટણી કયા સંજોગોમાં નથી થઈ, કયા કારણોથી નથી કરવામાં આવી, શું એમની અંદર ચાલ છે, આ કંઈ ખ્યાલ આવતો નથી. ટૂંકા સમયમાં જો આ ચૂકવણું નહીં કરવામાં આવે તો સાબર ડેરી ખાતે દૂધ ઉત્પાદકો ભેગા થઈ હલ્લાબોલ કરી અને આ પૈસા વહેલી તકે અપાય એની વ્યવસ્થા કરવા માટે અમે સજાગ છીએ. બાયડ ખાતે હાલ કાર્યરત તાલુકા પંચાયતની કચેરી અને મામલતદારની કચેરી બાયડથી 4 કિલોમીટર દૂર ખસેડવાની જે હિલચાલ ચાલે છે એનો એ લોકોએ વિરોધ કર્યો હતો. સમયનો પણ બગાડ થાય એટલે લોકોની માગણી એવી હતી કે આ કચેરીઓ બાયડ ખાતે જ કાર્યરત રહેવી જોઈએ અને એ લોકોની માગણીનો પડઘો પાડવા માટે અમે આજે કલેક્ટરશ્રીને એ બાબતે આવેદનપત્ર આપીને વિનંતી કરી છે. તો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનો મામલો. કોંગ્રેસે એલિસબ્રિજ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે ફરિયાદ નોંધાવી છે. ભાજપ યુવા મોરચાના 15થી વધુ કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાવી છે. 200થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનો આ મામલો, જેમાં હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. તો બોટાદના સાળંગપુરમાં ભાજપની કારોબારી બેઠક. આજથી 2 દિવસ ભાજપની પ્રદેશ કારોબારી બેઠક. ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા પ્રમુખોની હાજરી. મેયર અને તાલુકામાં પ્રમુખો કારોબારી બેઠકમાં હાજર રહેશે. પ્રથમ વખત બૃહદ કારોબારી બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેશે. પ્રથમ વખત 1300 અપેક્ષિત હોદ્દેદારો હાજરીમાં બેઠક થશે. તો 5 જેટલા બૃહદ કારોબારી બેઠકમાં મંથન પણ કરશે. આજે અપેક્ષિત કાર્યકરો સાથે રજીસ્ટ્રેશન બાદ આવતીકાલે સવારથી વિસ્તૃત કારોબારી બેઠક. આવતીકાલે સવારે 9 વાગે પ્રથમ વૃક્ષારોપણ કાર્યક્રમ થશે અને વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદીના અભિવાદન પ્રસ્તાવ થશે. કારોબારી પ્રારંભ થશે. અમારી કારોબારી આજે અને આવતીકાલે 2 દિવસ મળવાની છે, જેમાં અમારા પ્રદેશ કક્ષાના, જિલ્લા કક્ષાના અને અન્ય અગત્યના બધા જ મોરચાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. તમારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, બોટાદમાં મહત્વની બેઠક થવાની છે, તેને લઈને શું વધુ ખબર? 2 દિવસ કઈ કઈ મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે? મિત્તલ, આજથી 2 દિવસ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી જે છે તે યોજાવા જઈ રહી છે. અત્યારે હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયાથી ભારતીય જનતા પાર્ટીની આ કારોબારી બેઠકનો આરંભ થઈ ચૂક્યો છે. અત્યારે હાલ તમને હું સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજ જે ખંડ જે છે ત્યાં તમામ અપેક્ષિત શ્રેણીઓના જે કાર્યકર્તાઓ જે છે તેની ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે યોજાવા જવાની છે. અંદાજિત 1300 જેટલા કાર્યકર્તાઓને આ બેઠકની અંદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં આ બેઠક જે છે તે થતી હોય છે. 600 જેટલા કાર્યકર્તાઓ અપેક્ષિત શ્રેણીની અંદર હાજર રહેતા હોય છે, પરંતુ આ બૃહદ કારોબારી યોજાવા જઈ રહી છે તેમાં 1300 જેટલા કાર્યકર્તાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને તમામ કાર્યકર્તાઓ હાજર રહેશે. 5 જેટલા પ્રસ્તાવો જે છે ત્યાં કારોબારી બેઠકની અંદર પારિત જે છે તે થવાના છે. અત્યારે હાલ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મહત્વનું જે સ્ટેજ જે છે તે નિર્માણ કરવામાં આવ્યું છે. સારંગપુર નું જે ટેમ્પલ જે છે, ટેમ્પલ ખાતે થઈને આ સ્ટેજ જે છે તે નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં તમામ અપેક્ષિત કાર્યકર્તાઓ જે છે તે પણ પહોંચી રહ્યા છે. પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મોહનભાઈ, શું કહેશો? આજથી આ કારોબારીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અત્યાર સુધી 600 જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર રહેતા હતા. 1300 કાર્યકર્તાઓ હાજર રહેશે. કાલથી આ કારોબારી વિસ્તૃત રીતે મળશે. 5 પ્રસ્તાવો પારિત થશે. કયા કયા 5 પ્રસ્તાવો પારિત થવાના છે? પ્રસ્તાવ પછી ખબર પડે, પણ 2 દિવસની કારોબારી છે, આજથી કરીને કાલ સાંજ સુધી. અને પાર્ટીના બધા પદાધિકારીઓ, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્ય, સંસદીઓ અને પ્રદેશ કાર્યકારીના સભ્ય છે, આમંત્રિત સભ્ય છે, એમાં ઉપસ્થિત છે. મહત્વનું એ પણ છે કે પરિણામ જે આવે છે, પરિણામની આ બેઠકની અંદર સમીક્ષા થશે કે કેમ? એ બહુ ખબર નથી એજન્ડામાં શું છે. ચોક્કસ
ચોક્કસથી તો અત્યારે હાલ આ પ્રકારની વાત કરી રહ્યા છે મંત્રી પૂર્વ જે છે તે પણ આપણી સાથે. બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ. તો આથી 2 દિવસ ભાજપની મહત્વની પ્રદેશ કારોબારી બેઠક મળશે, જેમાં ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા પ્રમુખોની પણ હાજરી રહેશે. તો વાત હવે વતનમાં વર્લ્ડ ચેમ્પિયનની. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ભારત પરત ફરી છે, ત્યારે દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિયા છે અને ઇન્ડિયાનો અવાજ ગુંજી રહ્યો છે. આ પછી ટીમ ઇન્ડિયા દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી અને એરપોર્ટ અને હોટલ પર ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હોટલમાં ટીમ ઇન્ડિયા માટે ખાસ કેક પણ બનાવવામાં આવી હતી અને ત્યાંથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા અને જ્યાં ભારતીય ખેલાડીઓએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી અને પીએમ મોદી સાથે પણ બ્રેકફાસ્ટ કર્યો. તો જે બાદ રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે પીએમ મોદીને ટ્રોફી પણ સોંપી. તો પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી, જેનો એક વિડીયો સામે આવ્યો છે. ટીમ ઇન્ડિયા હવે મુંબઈ જવા માટે રવાના થઈ છે. મુંબઈના નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન રૂફટોપમાં ટીમની પરેડ યોજાશે, વિજય પરેડ યોજાશે અને ત્યારબાદ સન્માન સમારોહમાં કેશ પ્રાઇઝ પણ આપવામાં આવશે. તો 2007માં MS ધોનીની કપ્તાનીમાં પહેલી વખત કપ જીત્યો હતો અને આ વખતે ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવી અને ટ્રોફી જીતી છે અને જશ્નનો માહોલ છે અત્યારે મુંબઈ ખાતે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારથી જ લોકો આવી ચૂક્યા છે. ખાસ કરી ક્રિકેટ ચાહકોમાં આતુરતાનો માહોલ છે. ટીમ ઇન્ડિયાને આવકારવા માટે અત્યારે ક્રિકેટ ચાહકો મુંબઈ ખાતે પહોંચી ચૂક્યા છે. ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને આવકારવા માટે, તેમનું સ્વાગત કરવા માટે, તેમનો ઉત્સાહ વધારવા માટે હાલ તેઓ પહોંચી ચૂક્યા છે. તમામ ચાહકો પહોંચી ચૂક્યા છે. ચેમ્પિયનના સ્વાગતમાં દેશમાં અત્યારે જશ્નનો માહોલ છે. વર્લ્ડ ચેમ્પિયનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને હાલ ટીમ ઇન્ડિયા મુંબઈ આવવા માટે રવાના થઈ ચૂકી છે અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો અત્યારે રોડ પર ઉતરી આવ્યા છે અને રાહ જોઈ રહ્યા છે. આતુરતાથી રાહ જોવાઈ રહી છે ટીમ ઇન્ડિયાની કે ક્યારે ટીમ ઇન્ડિયા આવે અને તેઓનું અભિવાદન કરવામાં આવે. ખાસ કરી કારણ કે આટલા વર્ષો બાદ જે એક રાહ હતી તે રાહ પૂરી થઈ છે અને ટીમ ઇન્ડિયા જ્યારે વિજયી બની છે અને વર્લ્ડ ચેમ્પિયનના ટીમ બની છે, ત્યારે સ્વાગત કરવા માટે તમામ લોકો હાલ મુંબઈ ખાતે મુંબઈના રસ્તા પર ઉતરી